જેનો પ્રભાવ ચારે ઓર ફેલાયેલો છે તેવા પ્રભાદેવી માતા અવનીબેન કુંભ સાથે પધારશે. પ્રભાવતી રાણીની વાત છે, સાંભળજો એક કાન રે. હો પ્રભાવતી રાણીની આ વાત છે, સાંભળજો એક કાન રે. જેણે ચાયો ત્રિભુવન નાથ રે, ચમત્કાર રે. હો પ્રભાવતી રાણીની આ વાત છે, સાંભળજો એક કાન રે. હો પ્રભાવતી રાણીની આ વાત છે, સાંભળજો એક કાન રે. દીકરી એ તુલસીનો ક્યારો છે, દીકરી એ તો ગંગાનો કિનારો છે. દીકરી જગદંબાનું રૂપ છે, તો દીકરી એ મંગલ સ્વરૂપ છે. દીકરી લક્ષ્મીનો અવતાર છે, તો દીકરી એ તો સરસ્વતીનો આકાર છે. દીકરી ગંગાની ધાર છે, તો દીકરી વિના સૂનો સંસાર છે. મારી દીકરી મલ્લીના હું જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. મને મારી દીકરી પર અત્યંત સ્નેહ છે. હું એને જોઈને મારું જીવન પસાર કરું છું. અરે એ તો દીકરી નથી, સાક્ષાત દેવકન્યા છે, દેવકન્યા. એના રૂપની આગળ તો દેવલોકની દેવકન્યા ઉપર સાવ ઝાંખી લાગે છે. આ દુનિયાની સ્ત્રીને જો થોડુંક પણ રૂપ મળે ને તો ધરતીથી 4 આંગળ અધ્ધર ચાલે છે. જ્યારે મારી મલ્લીનું આવું અજોડ રૂપ હોવા છતાં અભિમાનનો અંશ પણ જોવા નથી મળતો. દર્પણની સામે પોતાના રૂપને નિહાળતી હોય એવું મેં ક્યારેય જોયું નથી. અને તમને ખબર છે, એકવાર 6 રાજાઓ મારી દીકરીને પરણવા માટે આવ્યા, પરંતુ મારી દીકરીએ તેને આ શરીરની નશ્વરતા સમજાવી પ્રતિબોધિત કર્યા અને દીક્ષા લેવા માટે પ્રેરણા કરી. ભોગી બનવા આવેલા એ રાજાઓ યોગી બની ગયા. છેલ્લે તો એટલું જ કહીશ, જે ઘરમાં દીકરી નથી ત્યાં કશું નથી, અને જે ઘરમાં દીકરી છે ત્યાં શું નથી. મુખડું તારો જોઈને